જય મુરલીધર વિદ્યાર્થીઓ. ધોરણ 12 વિષય ભૂગોળ, પાઠ 9 કુદરતી સંસાધનો. તો વિદ્યાર્થીઓ, આંધી અગાઉના વિડીયોમાં આપણે સંસાધનોના વિકાસ અને સંસાધનોનું વર્ગીકરણ વિશેની માહિતી મેળવી લીધેલી છે. તો હવે આપણે સંસાધનો જે છે તે મુખ્ય સંસાધનો વિશેની ચર્ચા કરવાના છીએ. તો આજે આપણે સૌપ્રથમ જળ સંસાધન વિશેની માહિતી જોઈએ. તો જળ સંસાધન વિશે માહિતી જોઈએ કે જળ એ માનવીની અત્યંત મહત્વપૂર્ણ જરૂરિયાત છે. કે આપણને સૌને ખબર છે કે માનવ જીવન માટે જળ એ ખૂબ જ ઉપયોગી સંસાધન છે. કે જળ વગર જીવનની કલ્પના પણ આપણે કરી શકીએ તેમ નથી. કે જળ એ અત્યંત આવશ્યક અથવા તો અત્યંત મહત્વપૂર્ણ પરિબળ માનવ માટે છે. તો હવે જળ પ્રાપ્તિના 3 સ્ત્રોતો છે. કે જળ આપણને કઈ જગ્યાએથી પ્રાપ્ત થાય છે, તો તેના માટે 3 સ્ત્રોત છે. પહેલું છે વૃષ્ટિજળ, બીજું છે પૃષ્ઠીય જળ એટલે કે સપાટી જળ, અને ત્રીજું છે કે ભૂમિગત જળ. તો પેલા વૃષ્ટિજળ વિશે જોઈએ કે વરસાદ અને હિમવર્ષા દ્વારા પૃથ્વીની સપાટીને જળ પ્રાપ્ત થાય છે. કે વૃષ્ટિજળ એટલે શું? કે વરસાદ અને હિમવર્ષા દ્વારા માનવીને પૃથ્વીની સપાટી ઉપર જે જળ પ્રાપ્ત થાય એને વૃષ્ટિજળ કહેવાય. કે ગોયાના હવાઈ ટાપુઓ અને ભારતના મેઘાલયમાં વધુ વરસાદ પડે છે. કે ગુયાના જે હવાઈ ટાપુઓ આવેલા છે અને આપણા ભારતના વિશ્વનો સૌથી વધુ વાર્ષિક વરસાદ મેઘાલયમાં ચેરાપુંજીમાં પડે છે. તો આ બે જે છે કે વૃષ્ટિ જળ સંસાધન માટેના સૌથી વધારે પ્રાપ્ત થતા સંસાધનો છે. કે જ્યારે ચિલી, લીબિયા, ઇજિપ્ત, સુદાન, નામીબિયાના કેટલાક પ્રદેશોમાં ખૂબ જ ઓછો વરસાદ થાય છે. કે આપણા આખા વિશ્વમાં ઘણી બધી જગ્યાએ અતિશય વરસાદ થાય છે અને ઘણી બધી જગ્યાએ ખૂબ જ ઓછો વરસાદ જોવા મળે છે. તો ભારતમાં પૂર્વોત્તર અને પશ્ચિમ ઘાટના કિનારાના પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડે છે. કે ભારત દેશમાં પૂર્વોત્તર અને પશ્ચિમ ઘાટના કિનારાના જે પ્રદેશો આવેલા છે ત્યાં કણે આપણને થોડો ઘણો વરસાદ જોવા મળે છે. તો વિશ્વના એવા કેટલાય પ્રદેશો છે કે જેનું અર્થતંત્ર માત્ર વૃષ્ટિજળ આધારિત આકાશી ખેતી પર નિર્ભર છે. કે વિશ્વમાં ઘણા બધા પ્રદેશો એવા છે કે જેનું જે અર્થતંત્ર છે જે માત્ર ખાલી ખેતી ઉપર આધારિત છે અને ત્યાંની જે ખેતી છે તે માત્ર ખાલી વૃષ્ટિજળ આધારિત એટલે કે વરસાદ આધારિત છે. કે જેને આપણે આકાશી ખેતી તરીકે ઓળખીએ છીએ. તો જે જગ્યાએ કે વૃષ્ટિજળનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય અને એ જ જગ્યાએ જો આકાશી ખેતી ઉપર નિર્ભર રાખવામાં આવતું હોય તો એ જગ્યાએ સિંચાઈની ખૂબ જ સમસ્યાઓ ઊભી થતી જોવા મળે છે. ત્યારબાદ બીજું છે પૃષ્ઠીય જળ સપાટી એટલે કે સપાટી પરનું જે જળ છે તે. કે પૃથ્વી ઉપર જે જળ સપાટી રહેલી છે તે. કે વરસાદનું પાણી ઝરણા અને નદીઓ સ્વરૂપે સપાટી પર રહે છે. કે જ્યારે વરસાદ પડે છે તો એ વરસાદનું પાણી ઝરણા, નદીઓ, તળાવ આ બધા જ સ્વરૂપે પૃથ્વીની સપાટી પર આપણને જોવા મળે છે. તો તળાવો અને સરોવરોમાં વરસાદી જળનો સંગ્રહ થાય છે. આમ સપાટી પરના સંગ્રહ પામેલા જળને પૃષ્ઠીય જળ કહે છે. કે વરસાદના જે જળનો સંગ્રહ સપાટી પર થાય છે તો એ જ સંગ્રહ થયેલા જળને પૃષ્ઠીય જળ તરીકે ઓળખવામાં આવે છે. કે વધુ વૃષ્ટિ થતી હોય એવા પ્રદેશોમાં પૃષ્ઠીય જળનો જથ્થો વધુ હોય છે. કે જે જગ્યાએ વધુ વૃષ્ટિ એટલે કે વધારે પ્રમાણમાં વરસાદ થતો હોય એવા પ્રદેશોમાં પૃષ્ઠીય જળનો જથ્થો એટલે કે પૃથ્વીની સપાટી પર જે જળનું પ્રમાણ કે જે જળનો જથ્થો છે તે વધારે જોવા મળે છે. સપાટી જળ
અર્થવ્યવસ્થા અને પારિસ્થિતિક તંત્રને જાળવી રાખવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો વિશ્વમાં આપણે પૃષ્ઠીય જળ વિશેના જથ્થા વિશેની માહિતી જોઈએ કે પૃષ્ઠીય જળનો વિશ્વમાં સૌથી વધુ જથ્થો યુએસએ અને કેનેડાની સરહદે આવેલા 5 વિશાળ સરોવરો ગ્રેટ લેક્સમાં સમાયેલો છે. કે આખા વિશ્વમાં સૌથી વધુ પૃષ્ઠીય જળનો જથ્થો માત્ર ખાલી 2 જગ્યાઓ, એક યુએસએમાં અને બીજું કેનેડાની સરહદે આવેલા જે 5 વિશાળ સરોવરો કે જેને ગ્રેટ લેક્સ તરીકે ઓળખવામાં આવે છે એ જગ્યાએ જોવા મળે છે. કે આ 5 વિશાળ સરોવરોમાં સુપિરિયર, મિશિગન, યુરોન, ઇરી અને ઓન્ટેરિયોનો સમાવેશ થાય છે. તો વિશ્વની સૌથી લાંબી નાઇલ નદી ઇજિપ્ત ઉપરાંત કેટલાક દેશોમાંથી પસાર થાય છે અને આ સૂકા પ્રદેશો માટે આ નદી જીવનદાત્રી છે. કે 5 વિશાળ સાગરોમાં આપણે જોયું કે જ્યાં કણે પૃષ્ઠીય જળ જોવા મળે છે, તો તેની સાથે સાથે વિશ્વની સૌથી લાંબી નદી નાઇલ નદી છે એ આપણને સૌને ખ્યાલ છે. તો એ નાઇલ નદી ઇજિપ્ત ઉપરાંત ઘણા બધા દેશોમાંથી પસાર થાય છે. તો જે દેશો સૂકા છે એ દેશોમાંથી આ નદી પસાર થતી હોવાને કારણે એ પ્રદેશો માટે તે જીવનદાત્રી સમાન માનવામાં આવે છે. તો હવે આપણે ભારતમાં પૃષ્ઠીય જળ વિશેની માહિતી જોઈએ કે ભારતમાં ગંગા, સતલુજ, બ્રહ્મપુત્ર, નર્મદા, ગોદાવરી, કૃષ્ણા, મહાનદી વગેરે મોટી નદીઓ છે. કે આપણા ભારતમાં પણ ઘણી બધી મોટી નદીઓ આવેલી છે અને આ મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ મહત્વની છે. કે આપણા ભારતમાં આ તમામ મુખ્ય નદીઓ અને તેની શાખા નદીઓ જે છે તે ખૂબ જ મહત્વની રહેલી છે. કે ગંગા નદી પર તેહરી બંધ, સતલુજ નદી પર ભાખરા નાગલ બંધ, મહાનદી પર હીરાકુંડ બંધ, નર્મદા નદી પર સરદાર સરોવર યોજના, કૃષ્ણ નદી પર નાગાર્જુન સાગર. તો આ બધા જે બંધ છે તે સપાટી જળ સંસાધન ભારતના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્વ ધરાવે છે. કે આ બધા જે બંધ છે કે જે ચેકડેમો છે એ તમામ આપણને પૃષ્ઠીય જળ સાચવી કે તેનો સંગ્રહ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. અને ખાસ કરી અને સપાટી જળ સંસાધન જે છે તે આપણા દેશનો આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. કે આપણને સૌને ખ્યાલ છે કે ઘણી બધી વખત ઘણા બધા દેશોની સંસ્કૃતિનો જે વિકાસ છે તે નદીને આભારી છે. તો આ રીતના જળ સંસાધન એ પ્રત્યેક દેશ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. હવે આપણે ભૂમિગત જળ વિશે જોઈએ કે નદી, સરોવરો, સમુદ્રો વગેરે જળ સ્વરૂપોમાંથી પણ પાણીના કેટલાક ખડકોના સાંધા, છિદ્રો, તિરાડો, ફાંટો વાટે છિદ્રાળુ ખડક સ્તરોમાં એકત્રિત થાય છે તેને ભૂમિગત જળ કહે છે. કે નદી, સરોવરો, સમુદ્રો વગેરે જે જળ સ્વરૂપોમાંથી પાણીના કેટલાક ખડકોના જે સાંધા રહેલા છે કે જે છિદ્રો અને તિરાડો સ્વરૂપે ખડક સ્તરોમાં ભૂમિગત જળ આપણને જોવા મળે છે. કે સપાટી જળની પ્રાપ્યતા ઓછી હોય ત્યાં આ જળનો ઉપયોગ કરવા માટે કૂવા તથા પાતાળ કૂવા બનાવવામાં આવે છે. કે આપણે પૃષ્ઠીય જળ વિશેની માહિતી મેળવી કે જે જળ પૃથ્વીની સપાટી ઉપર રહેલું હોય તે, પરંતુ હવે ભૂમિગત જળ જે છે તે ભૂમિની અંદર રહેલું જે છે તે. કે જે જગ્યાએ પૃષ્ઠીય જળનું પ્રમાણ ઓછું હોય છે કે સપાટી જળની પ્રાપ્યતા ઓછી જોવા મળતી હોય તેવી જગ્યાએ ભૂમિગત જળને ઉપર લાવી અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ ભૂમિગત જળ કઈ રીતના, તો કે કૂવા બનાવી અથવા તો પાતાળ કૂવા બનાવવામાં આવે છે અને તેના દ્વારા આ જળ પૃથ્વીની સપાટી ઉપર લાવવામાં આવે છે. કે ગુજરાતમાં પાતાળ કૂવા એટલે કે ટ્યુબવેલ દ્વારા મોટા ભાગના વિસ્તારોમાં સિંચાઈ કરવામાં
આવે છે કે બોર બનાવી અને તેના દ્વારા પાણી ભૂમિમાંથી ઉપર લાવવામાં આવે છે અને એ પાણીનો ઉપયોગ પછી સિંચાઈ માટે કરવામાં આવે છે. તો વિદ્યાર્થીઓ, હવે આપણે જળ સંસાધન સંબંધી સમસ્યાઓ વિશે જોઈએ કે આપણને સૌને ખ્યાલ છે કે અત્યારના આધુનિક ટેકનોલોજીના યુગમાં પ્રદૂષણનું જે પ્રમાણ છે તે સતત વધી રહ્યું છે. તો સૌપ્રથમ આપણે જળ પ્રદૂષણ વિશે જોઈએ કે પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળનું પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા છે. કે પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળનું જે પ્રદૂષણ છે તે માત્ર ખાલી કોઈ એક દેશ પૂરતી નથી, પરંતુ આખા વિશ્વ માટેની તે સમસ્યા બની ગઈ છે. કે વધુ પાક મેળવવા માટે જંતુનાશક દવાઓનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે. કે અત્યારના પ્રત્યેક દેશને પોતાનો આર્થિક વિકાસ કરવાનો છે, તે બાબતને ધ્યાનમાં રાખી અને પ્રત્યેક લોકો કે પોતાને વધુ પાક મળી રહે તેના માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ સતત કરતા રહે છે. કે વૃષ્ટિજળની સાથે આ જંતુનાશક દવાઓ પાણીમાં ભળી નદીઓ અને તળાવોના જળને પ્રદૂષિત કરે છે. કે વૃષ્ટિજળની સાથે કે આ જે જંતુનાશક દવાઓ છે તે ભળી જતી હોય છે અને તેની સાથે સાથે તે નદીઓ અને તળાવોનું જે જળ છે એને પ્રદૂષિત કરે છે. તો આ રીતે પૃષ્ઠીય જળ પણ પ્રદૂષિત થાય છે. તો કેટલીક ધાર્મિક માન્યતાઓને કારણે નદીઓમાં શબ વહેવડાવવામાં આવે છે. કે આપણને સૌને ખ્યાલ છે કે આપણો ભારત દેશ જે છે તેમાં ઘણા બધા ધર્મના અનુયાયીઓ રહે છે અને એમાં ખાસ કરી અને હિન્દુ ધર્મમાં ઘણી બધી માન્યતાઓ આપણને જોવા મળે છે. તો એ ધાર્મિક માન્યતાઓ અનુસાર પણ ઘણી બધી વખત જળનો જથ્થો જે છે તે પ્રદૂષિત થતો આપણને જોવા મળે છે. કે ફૂલ અને અન્ય ચીજ વસ્તુઓ નદીઓમાં પધરાવાને પરિણામે નદીના જળ દૂષિત થયા છે. ત્યારબાદ ગંગા નદી દૂષિત થવામાં પણ આ એક કારણ છે. કે હરિદ્વાર નદી કાંઠે મંદિરોમાં આરતી ટાણે પ્રગટાવેલા હજારો દીવા નદીમાં વહેતા મૂકવાની પરંપરા ચાલી આવે છે. કે ગંગા નદી પ્રદૂષણનો જે પ્રશ્ન છે તે હમણાં થોડા સમય પહેલા ખૂબ જ ચર્ચિત થયો હતો અને ગંગા નદીને શુદ્ધ કરવા માટે પણ આપણા દેશની સરકારે ઘણા બધા પ્રયાસો કરેલા છે. તો ગંગા નદીનું જે પ્રદૂષણ છે તે સતત વધતું હતું. તેના માટેનું મુખ્ય કારણ કે હરિદ્વારમાં નદીના કાંઠે હજારો દીવાઓ દ્વારા આરતી કરવામાં આવે છે અને પછી એ દીવડાઓ નદીમાં વહેતા મૂકી દેવામાં આવે છે. તો તેના કારણે ગંગા નદીનું પ્રદૂષણની જે સમસ્યા છે તે સતત વધી ગઈ હતી. કે મોટાભાગના જે શહેરો છે તે નદી કાંઠે વિકાસ પામે છે. કે આપણને સૌને ખ્યાલ છે કે મોટાભાગના જે શહેરો છે તે નદી કાંઠે જ વિકાસ પામે છે. કારણ કે મોટા જે શહેરો છે તેમને ખાસ કરીને ત્યાં કણે ઔદ્યોગિક વિકાસ થયેલો હોય છે અને ઔદ્યોગિક વિકાસ માટે ખાસ કરી અને સૌપ્રથમ તો પાણીની ખૂબ જ જરૂરિયાત ઉદ્ભવે છે. તો આથી શહેરનું ગંદુ પાણી તેમજ ઉદ્યોગો દ્વારા નદીઓમાં છોડવામાં આવતા પાણી દૂષિત થાય છે. કે ઉદ્યોગો દ્વારા જે ગંદુ પાણી છે એના નિકાલની કોઈ પણ વ્યવસ્થા નથી થઈ હોતી. તો તેના કારણે શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગોનું ગંદુ પાણી ડાયરેક્ટ નદીમાં જ છોડી દેવામાં આવે છે. કે જેના કારણે નદીનું જે જળ છે તે ખૂબ જ દૂષિત થતું હોય છે. કે તેમાં ઉદ્યોગો દ્વારા જે આલ્કોહોલ યુક્ત જળનો જથ્થો ઠલવવામાં આવે છે તો તેના કારણે આખી નદીનું જે પાણી છે એ પ્રદૂષિત થતું જોવા મળે છે. ભૂમિગત જળનો વધુ પડતો ઉપયોગ કરવાથી તેના સ્તર નીચા ગયા છે. પરિણામે તેમાં ક્ષારનું પ્રમાણ વધ્યું છે. કે ભૂમિની અંદર અત્યારના વર્તમાન સમયમાં ભૂમિગત જળનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. તો તેનું સ્તર સતત નીચું થતું જાય છે અને તેના કારણે તેમાં ક્ષારનું જે પ્રમાણ છે તે સતત વધતું જાય છે. તો ક્ષારયુક્ત પાણીના ઉપયોગથી અનેક રોગોનું પ્રમાણ વધ્યું છે. કે તેમજ આ ભૂમિગત જળથી સિંચાઈ કરવાથી જમીન ક્ષારયુક્ત અને બિન ઉપજાઉ
બનતી જાય છે કે ક્ષારયુક્ત પાણીનો ઉપયોગ જ્યારે કરવામાં આવે છે ત્યારે માનવી અનેક રોગોનો ભોગ બને છે અને ભૂમિગત જળની સિંચાઈ કરવાથી જમીન પણ ક્ષારયુક્ત બને છે અને તેના કારણે જમીનની જે ફળદ્રુપતા છે તે સતત ઓછી થતી જોવા મળે છે. તો ક્યાંક કારખાનાઓના દૂષિત રસાયણયુક્ત પાણી બોરમાં ઉતારવામાં આવે છે કે જેને પરિણામે ભૂમિગત જળ દૂષિત થાય છે કે ઘણી બધી વખત કારખાનાઓના જે દૂષિત પાણી છે કે એ પાણી બોરમાં ઉતારવામાં આવે છે તો તેના કારણે ભૂમિગત જળ જે છે તે ખૂબ જ દૂષિત થતું હોય છે. તો આ રીતે દૂષિત બનેલા ભૂમિગત જળનો ઉપયોગ નુકસાનકારક નીવડી શકે છે કે આ રીતના પછી જો ભૂમિગત જળ સતત જ દૂષિત થતું રહે તો તે આપણા માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે જળ પ્રદૂષણ વિશેની માહિતી મેળવી. તો હવે આપણે જળ સંસાધન સંબંધી સમસ્યાઓના ઉકેલ વિશે પણ જોઈએ કે જળ સંસાધન સંબંધી જે સમસ્યાઓ છે તેનો ઉકેલ આપણે કઈ રીતના લાવી શકીએ. કે જળ સંસાધન સંબંધી સમસ્યાઓના ગંભીર પરિણામો આપણને જોવા મળ્યા છે. તો આ સમસ્યાના ઉકેલ હવે આપણે જોઈએ કે પહેલું છે કે સજીવ ખેતીને પ્રોત્સાહન આપી ક્રમશઃ જંતુનાશક દવાઓનો ઉપયોગ સદંતર બંધ કરવો. જંતુનાશક તરીકે હાનિકારક રસાયણોને સ્થાને કુદરતમાંથી મળી આવતા બિનહાનિકારક પદાર્થો અને જૈવિક કીટનાશકોનો ઉપયોગ કરવો જોઈએ. કે ખાસ કરી અને ખેતી ક્ષેત્રો દ્વારા આપણે જે પાણીનું પ્રદૂષણ સતત વધારી રહ્યા છીએ તો ખેતીમાં આપણે સજીવ ખેતીને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેની સાથે સાથે જંતુનાશક જે દવાઓ છે એનો ઉપયોગ આપણે બંધ કરી અને કુદરતમાંથી આપણને મળી આવતા જે બિનહાનિકારક તત્વો છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ત્યારબાદ બીજું છે કે ભારતમાં નદીઓને માતા માનવામાં આવે છે. આવી સમજ કેળવી નદી પ્રદૂષિત ન થાય એ રીતે નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ. કે આપણા ભારત દેશમાં આપણે સૌ નદીને માતા તરીકે માનીએ છીએ. તો આ સમજ આપણે કેળવવી જોઈએ અને નદી પ્રદૂષિત ન થાય તે માટે આપણે નદીને માતા માની અને નવી પરંપરાની શરૂઆત કરવી જોઈએ કે જેથી કરી અને નદીનું પ્રદૂષણ જે છે તેમાં આપણે ઘટાડો કરી શકીએ. ત્યારબાદ ત્રીજો ઉકેલ છે કે શહેરનું ગંદુ પાણી અને ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતું દૂષિત પાણી નદીઓમાં છોડતા પહેલા યોગ્ય ટ્રીટમેન્ટ આપ્યા બાદ બિનહાનિકારક બનાવવું જોઈએ. કે ખાસ કરી અને શહેર દ્વારા અને ઉદ્યોગો દ્વારા જે ગંદુ પાણી નદીઓમાં છોડવામાં આવે છે તો એ છોડતા પહેલાં એને યોગ્ય ટ્રીટમેન્ટ કરવી જોઈએ કે જેથી કરી અને એ ડાયરેક્ટ ગંદુ પાણી નદીમાં ન જઈ શકે. તો પહેલાં તો આપણે તેને બિનહાનિકારક બનાવવું યોગ્ય ટ્રીટમેન્ટ દ્વારા, ત્યારબાદ જ આપણે તેને નદીમાં છોડવું જોઈએ કે જેથી કરી અને પણ જળ પ્રદૂષણની જે સમસ્યા છે તેને અટકાવી શકાય. ત્યારબાદ ચોથું છે કે ભૂમિગત જળનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો સંચય કરી તેનો ખેતીમાં ઉપયોગ કરવામાં આવે. કે ભૂમિગત જળ જે છે તેનો ઉપયોગ ઘટાડવો ખૂબ જ મહત્ત્વનું છે. કે ભૂમિગત જળનો જે જથ્થો છે તે જો વધારે વપરાઈ જશે તો આવનારી પેઢીમાં અથવા તો ભવિષ્યમાં ખૂબ જ સમસ્યાઓ ઉદ્ભવશે. તો તેના માટે તેનો ઉપયોગ ઘટાડવા માટે વૃષ્ટિ જળનો કે વરસાદ દ્વારા જે જળ પ્રાપ્ત થાય છે તેનો સંગ્રહ કરી અને ખેતીમાં સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. તેમજ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી ઓછા પાણીથી ખેતી કરવામાં આવે કે જેથી ભૂમિક્ષરણ થતું અટકી જાય અને એ વૃષ્ટિ જળનો સંગ્રહ કરીને તેનો ઉપયોગ સિંચાઈ માટે કરવો જોઈએ અથવા તો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી કરી અને ઓછા પાણી દ્વારા ખેતી કરી શકાય અને આ રીતના ભૂમિક્ષરણ જે થાય છે એને પણ આપણે અટકાવી શકીએ. ત્યારબાદ પાંચમો ઉકેલ છે
કે બોરમાં પ્રદૂષિત પાણી ઉતારવું એ ગંભીર ગુનો છે, કે જેથી આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ થતી અટકાવવી જોઈએ. કે આપણે અગાઉ જોઈ ગયા કે બોરમાં ઘણી બધી વખત પ્રદૂષિત પાણી ઉતારવામાં આવે છે, તો એને એક આપણે ગંભીર ગુનો માનવો જોઈએ. અને એ જે ગુનો કરે છે જે લોકો, તો એને કોઈ પણ સજા પણ થવી જોઈએ એવું માનવું છે, કે જેથી કરી અને પણ આપણે જળ સંસાધનોને નષ્ટ થતું બચાવી શકાય. તો આ પ્રકારની જે ગુનાહિત પ્રવૃત્તિઓ થાય છે તેને પણ આપણે સતત અટકાવવી જોઈએ. તો આ રીતના જળ સંસાધનોના જે સમસ્યાઓ રહેલી છે એનો આપણે ઉકેલ પણ લાવી શકીએ તેમ છીએ. તો તમામ આ ઉકેલોનો આપણે ઉપયોગ કરવો જોઈએ, કે જેથી કરી અને જળ સંસાધન જે આપણું છે તેને આપણે બચાવી શકીએ. તો આ વિડીયોમાં આપણે જળ સંસાધન વિશેની તમામ માહિતી જોઈ, કે જેમાં આપણને કઈ કઈ જગ્યાએથી જળની પ્રાપ્તિ થાય છે, અને જળ સમસ્યા વિશેની માહિતી પણ જોઈ, અને જળ સમસ્યાને દૂર કરવાના ઉકેલો વિશે પણ આપણે માહિતી મેળવી. અસ્તુ.